સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધાય જોરદાર મજામાં? વાહ રે વાહ, મજામાં હોય તો. હવે આજે મારે તમને વાત એ કરવી છે, તમે જોઈને જ કીધું છે કે ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા યાને કે OCI એનઆરઆઈ માણસો માટે સ્પેશિયલી અહીંયા જે માણસો રહે છે યુકેમાં અથવા તો અમેરિકામાં કે ફોરેનની અંદર ગમે ત્યાં, ઓસ્ટ્રેલિયામાં કે કેનેડામાં કે ગમે ત્યાં રહે છે. હવે એ બધાય માટે જે ભારત સરકારે OCI કાર્ડ જે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે કે OCI કાર્ડ તમે લઈ લ્યો તો તમારે છે ને વિઝા ન લેવા પડે, રાઈટ? તો આ OCIના ઘણા બધા રૂલ્સ હવે ચેન્જ થઈ ગયા છે. 2025 અને 2026માં હવે નવા રૂલ્સ પાછો આવી ગયો છે. એટલે મેં કીધું ચાલો આ અપડેટ શું છે અને શું જરૂરી છે એના માટે તો તમને બધાને ખબર પડે. બીજું તો હું આપણે આમાં જાણકારી માટેનો આ વિડીયો છે. એટલે જો તમને ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ ખાસ કરજો. તો આમાં પહેલી વસ્તુ OCI માટે કે પેલું નવો પાસપોર્ટ જ્યારે બનાવીએ ત્યારે શું કરવું OCI માટે, બરાબર? ઇન્ડિયા ટ્રાવેલ કરીએ ત્યારે શું કરવું, ત્યારે શું જરૂરી છે. પછી OCIવાળા ક્યાં એક્ટિવિટી ન કરી શકે ત્યાં અથવા તો બહાર વિદેશમાં પણ, એવું નહીં કે ખાલી ત્યાં ઇન્ડિયાની અંદર, એટલે ગમે ત્યાં એમ. અને આપણું OCI કાર્ડ આપણે પ્રોપર્ટી કે બેંક એકાઉન્ટ કે ત્યાંના ટેક્સ સાથે કઈ રીતે લિંક કરી શકીએ, રાઈટ? હવે આ બધી વસ્તુનો આજે મારે તમને હે ને ખુલાસા કરી દેવા, રાઈટ? તો સાંભળજો અને છેલ્લે સુધી જોજો આ વ્લોગ, બરાબર? હવે પહેલું તો વોટ ઇઝ OCI તો તમને બધાની ખબર છે કે OCI છે એ કંઈ સિટીઝનશીપ નથી આપણી પાસે, પહેલી વસ્તુ તો, રાઈટ? ઇટ્સ નોટ અ સિટીઝનશીપ. એ એક એવો પરમિટ છે કે જેને લીધે આપણે વિઝા લેવા ન પડે. ત્યાં ગમે ત્યારે ઇન્ડિયાની અંદર જઈએ ત્યારે વિઝાને આપણે એપ્લાય થાય દર વખતે એ એપ્લાય થવાનું નહીં. અને આ OCI કાર્ડ હોય એટલે આપણે એ સાથે રાખ્યું હોય એટલે આપણે સીધા ત્યાંથી વિઝા ગ્રાન્ટેડ જ છે ટૂંકમાં, એમ, બરાબર? તો આ મેઇન વસ્તુ આ છે. ઇટ્સ નોટ એ પાસપોર્ટ, મેઇન વસ્તુ કહી દઉં છું, રાઈટ? પાસપોર્ટ નથી. અને આ કંઈ એક જાતને તમને સિટીઝનશીપ નથી આપી દીધી ઇન્ડિયાની આપણને, એમ. આપણે ત્યાં ઇન્ડિયન સિટીઝનશીપ હતી તે આપણે ચેન્જ કરી નાખી, રાઈટ? એટલે આ ઇન્ડિયન સિટીઝનશીપ નથી. હવે જો આ પાછું OCI કોને મળે તો કે ભાઈ આપણે ત્યાંના જો કોઈ પણ આપણા ફોરફાધર્સ કે જે કંઈ છે એ ત્યાંના હોય ઇન્ડિયાના અને એની લિંક હોય આપણે તો જ આપણે OCI માટે એપ્લાય થઈ શકીએ. એ તો તમને ખબર છે, બરાબર છે? પણ જો આપણા ફોરફાધર્સ કોઈ પહેલાંના કોઈ ઘણાને હોય કે બાંગ્લાદેશથી કે પાકિસ્તાનની કે આરે કંઈ લિંક હોય તો આપણને OCI કાર્ડ મળે નહીં, બરાબર છે? અને હવે તો પાસપોર્ટ અપડેટ રૂલ, હવે પાસપોર્ટ અપડેટ રૂલ શું છે, રાઈટ? કે પાસપોર્ટ આપણે અપડેટ રૂલ એટલે આપણે નવો પાસપોર્ટ બનાવીએ, રાઈટ? ન્યૂ બ્રાન્ડ એટલે કે આ 10 વર્ષ થયા, 10 વર્ષના પછી આપણે બ્રિટિશ પાસપોર્ટ હોય અને આપણે બનાવીએ ત્યારે વિધિન 3 months, 3 મહિનાની અંદર આપણે છે ને આની વેબસાઇટ ઉપર જઈ OCIની અને આપણો બધી જે પાસપોર્ટની ડિટેલ છે એ અપડેટ કરવી પડે. વિધિન 3 months, 3 મહિનાનો ટાઈમ આપે છે. 3 મહિના પછી છે ને કરીએ ને તો પ્રોબ્લેમ થાય છે. એટલે એ થાય તો ખરી OCI, પણ એના માટે કોન્ટેક કરવાનો અને પછી કદાચ ત્યાંની એમ્બેસીને આપણે કોન્ટેક કરવો પડે કે ગમે તે, પણ ડાયરેક્ટલી પ્રોબ્લેમ થાય છે. ઘણા માણસોને થયો છે, એટલે કહું છું કે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે બીજું કે હવે આ OCI આપણે જો છોકરાઓ એટલે 20 વર્ષ સુધીના હોય તો 20 વર્ષ સુધીના છોકરાઓને, અને એ પછી કઈ રીતે એની સિસ્ટમ છે કે આપણે અપડેટ કરવા માટેની, એમાં ઘણા બધાને લોચા થાય છે. એટલે 20 વર્ષથી નીચેના છોકરાઓ માટે જ્યારે પાસપોર્ટ આપણે નવો બનાવીએ, કારણ કે 5-5 વર્ષે બનાવવો પડે ને અહીંયા તો, બરાબર છે ને? 5 વર્ષે તો ત્યારે એની સાથે પાસપોર્ટ સાથે આપણે ફોટો પણ અપલોડ કરવો પડે, રાઈટ? એનો છોકરાઓનો, કારણ કે છોકરાઓનો ફેસ બહુ ચેન્જ થતો જાય ને ઓલ ધ ટાઈમ, એટલે એને 20 વર્ષ સુધી રાખ્યું છે. અને 20 વર્ષે જ્યારે થાય, 20 વર્ષનું થાય એટલે એને છે ને ફિઝિકલી બધું જ આપણે બાયોડેટા સાથે બધું કરવું પડે, એ એપ્લાય થવું પડે, એમ,
એટલે ઓસીઆઈ તો રહીએ જ ઓસીઆઈ ચેન્જ નહીં થાય, પણ એમાં ટૂંકમાં આ ફોટોગ્રાફવાળું જે બધી જે છે એ અપલોડ કરવો પડે, અને પ્લસ ફિઝિકલ આપણે ત્યાં કદાચ પ્રેઝન્સ માટે તમારે ફિંગરપ્રિન્ટ પણ આપવા પડે, રાઈટ. આ લો છે, રાઈટ. આ નવો લો બધો આવ્યો છે, એટલે કહું છું તમને. અને પછી 20 વર્ષથી પછી 50 વર્ષ સુધી 49 અને 50 વર્ષ પહેલાં બધાને એમ. તો એ ગાળો જે છે એ ગાળામાં ખાલી છે ને આપણે જ્યારે પાસપોર્ટ આપણે ચેન્જ કરીએ એટલે ત્યારે આપણે એને ત્યાં 3 મહિનાની અંદર આપણે કહી દેવાનું, વેબસાઇટ ઉપર જઈને અપલોડ કરી દેવાનું પાસપોર્ટની ફોટોકોપી, અને ઇન્ફોર્મ કરવાનું કે ભાઈ અમારો પાસપોર્ટ આ ચેન્જ થઈ ગયો છે, આ અમારું ઓસીઆઈ તો એને રહેવાનું છે. ઓસીઆઈ એટલે ચેન્જ નથી થવાનું. હવે આપણે પહેલાં રિપ્લેસ કરી દેતા ને ઓસીઆઈ, નવું ઓસીઆઈ આવતું ને એવું નહીં આવવાય, રાઈટ. આવી રીતે છે સિસ્ટમ એમ. પછી 50 વર્ષ પછી તો કોઈ બહુ પ્રોબ્લેમ રહેતો નથી, પણ છતાંય આપણે અપડેટ તો કરવું પડે. અને મીન વાઇલ ઘણી વખત આપણે છે ને અપડેટમાં જ્યારે કરીએ ને ત્યારે એની જે એનો ફોટોકોપી હોય અને ફોટો પાડી લેવાનો, એનો જે રેફરન્સ નંબર હોય એનો, રાઈટ, ટ્રેકિંગનો, રાઈટ. તો તમારે કાલ ઉઠીને કદાચ આપણે જઈએ ને કંઈક પ્રોબ્લેમ થાય કે ભાઈ તમે નથી કર્યું અપડેટ, ઓલા લોકોની વેબસાઇટમાં કદાચ ન આવતું હોય ને કંઈક પ્રોબ્લેમ થાય, તો આપણે એને કહીએ કે આ રહ્યો, જો ભાઈ આ રહ્યો, રાઈટ, આ ફોટો બતાવીએ એટલે ખબર પડે. પણ છતાંય આપણે શું કામ એવું કરવું જોઈએ? આપણે જે જૂનું જે છે ને, જૂનો પાસપોર્ટમાં જે ઓસીઆઈનું પહેલાંનું હોય એ ભેગો રાખવાનો પાસપોર્ટ, કે જે ઓસીઆઈ થ્રુ જે પાસપોર્ટ સાથે આપણે રજીસ્ટર થયા હોય એ પાસપોર્ટ ભેગો રાખવાનો. આપણે શું વાંધો છે કે પાસપોર્ટ કદાચ ભેગો હોય તો. બીજું કે જ્યારે આપણે ઇન્ડિયા સફર કરીએ ત્યારે એરાઇવલ ફોર્મ ભરવાનું, રાઈટ. એ 72 કલાકની અંદર આપણે એરાઇવલ ફોર્મ હવે ભરવાનું છે. એ તમને કદાચ ખબર તો હશે જ, અને એના માટે મેં વ્લોગ એક બનાવ્યો હતો. એટલે એ ઓનલાઈન ભરી દેવાનું આપણે બધું ડિટેલ, અને એ જો નહીં હોય તો તમને અહીંથી ચડવા જ નહીં દે. પહેલી વસ્તુ તો એરાઇવલ ફોર્મ ને ત્યાં તો તમને એન્ટ્રી આપીએ જ નહીં, કારણ કે હવે જે ઓલું જે ત્યાંનું મેન્યુઅલ જે ઓલું પેપર હતું કે ટૂંકમાં ત્યાં જઈને આપણે ફોર્મ ભરતા ઓલા ખબર છે ને નાનકડા ફોર્મમાં આવડ્યું હતું, એ બંધ થઈ ગયું હાવ ટોટલી. એટલે પેપર વર્ક કમ્પ્લીટલી સ્ટોપ નાવ. 1 એપ્રિલ 2026 હાવ બંધ થઈ ગયું છે. તો કે ઓસીઆઈ વાળા શું ન કરી શકે? તો કે ઓસીઆઈ વાળા છે ને ત્યાં જો પહેલી વસ્તુ તો કોઈ પણ આપણે પોલિટિક્સની અંદર કોઈ આપણે ડેમોન્સ્ટ્રેશન કે આ કે તે કરી શકીએ નહીં. પછી ઇન્ડિયાની આપણી વિરોધમાં કોઈ આપણે સોશિયલ મીડિયા ઉપર એવું કોઈ ખોટા એવા બયાન ન આપી શકીએ જેનાથી ઇન્ડિયાની છબી ખરાબ થાય, અને ખોટું હોય પાછું, એમ સાચું ન હોય ને ખોટું હોય, રાઈટ. અને અમુક એવી એક્ટિવિટી છે કે જે અમુક ત્યાં જર્નલિસ્ટ તરીકે આપણે જવું હોય તો જર્નલિસ્ટ તરીકે આપણે જઈ ન શકીએ. એના માટે પહેલાં આપણે એપ્રુવ એને લેવી પડે, રાઈટ, ઇન્ડિયન એમ્બેસીની. તો આપણે એ ત્યાં કરી શકીએ જર્નલિઝમ. એટલે જર્નલિઝમ આપણે ઓસીઆઈવાળા કરી શકીએ નહીં, બરાબર. એટલે આ ઘણા બધા એવા છે કે જેને એ આપણી એક્ટિવિટી ન કરી શકીએ, અને એ એક્ટિવિટી કરીએ તો પ્રોબ્લેમ થઈ શકે. અને બીજું તમને ખબર છે કે આપણે ત્યાં ઓસીઆઈવાળા ત્યાં પ્રોપર્ટી આપણે ખરીદી શકીએ. આપણે 180 દિવસ થાય ને આપણે 6 મહિના થાય ને કે આપણે 6 મહિનાથી વધારે રહેવું, 180 દિવસથી વધારે રહેવું, તો એ આપણે રહી શકીએ. ત્યાં આપણે કોઈ રજિસ્ટર થવાની જરૂર નથી, કે FRROમાં રજિસ્ટર થવાની. એટલે ત્યાંની જે આપણે ફોરેન ઓફિસો હોય, રાઈટ, ત્યાંની ઇન્ડિયામાં, તો ત્યાં આપણે જઈને પહેલાં તો રજિસ્ટર થવાનું, પહેલાં જો ઓસીઆઈ નહોતું ત્યારે. એટલે એ કંઈ થવાની જરૂર નથી, બરાબર. 180 વધારે રહી ગયા, વરસ સુધી રહી ગયા, 2 વર્ષ સુધી રહી ગયા, પણ એનું સ્ટેટસ પછી ચેન્જ થઈ જાય, એ એનઆરઆઈમાંથી નીકળી જઈએ આપણે, તો એ છે ને એ આને ઓસીઆઈને કંઈ લાગુ નથી પડતું. બ્રિટિશ આપણો પાસપોર્ટ હોય, રાઈટ, એટલે એ કંઈ પ્રોબ્લેમ નથી થતો. પણ ટેક્સની જે વસ્તુ છે એ આખી જુદી વસ્તુ છે, રાઈટ. Cancellation rules update 2024 and it is very strict, right. એટલે એ કેન્સલ કઈ રીતે થઈ શકે? ઓસીઆઈ આપણું ઓસીઆઈ કેન્સલ થઈ શકે એવું કંઈ નથી કે આપણે નાના પીળો પરવાનો આપણે આપી દીધો એટલે ઓસીઆઈ હવે કોઈ દી કેન્સલ ન કરી શકે ઇન્ડિયન ગવર્મેન્ટ, એવું નથી, રાઈટ. ખોટી ઇન્ફોર્મેશન એપ્લિકેશન જ્યારે કરી હોય ત્યારે ખોટી ઇન્ફોર્મેશન જો આપણે ભરી હોય તો પણ એ કેન્સલ થઈ શકે. પછી ડેમોન્સ્ટ્રેશન સોશિયલ મીડિયામાં કે એવા જગ્યાએ આપણે
ખોટી રીતે ભાગ લીધો હોય અને ખોટું આપણે ઇન્ડિયા વિરોધમાં કંઈ પણ કર્યું હોય તો એને લીધે કેન્સલ થઈ શકે. અને અનઓથોરાઇઝ એન્ગેજમેન્ટ ફોરેન ગવર્મેન્ટ એક્ટિવિટી રાઈટ એના માટે પણ આપણે આ થઈ શકે, ટૂંકમાં કેન્સલ થઈ શકે. ટુ ક્રિમિનલ થ્રેશોલ્ડ. હવે બીજી રીતે કંઈ બીજું ઓસીઆઈ કઈ રીતે કેન્સલ થાય આપણું, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જો તમારે બે વર્ષથી વધારે સજા થઈ હોય રાઈટ, 2 વર્ષ ગમે ત્યાં ઇન્ડિયામાં કે અહીંયા કે ગમે ત્યાં 2 વર્ષની વધારે ટુ ક્રિમિનલ થ્રેશોલ્ડ 2 અથવા વધારે વર્ષની જેલની સજા થઈ હોય એટલે તમારું ઓસીઆઈ કેન્સલ કરી શકે ઇન્ડિયાવાળા, બરાબર છે. એક અને બીજું કે એવી તમે કોઈ ગુનો કર્યો હોય ને એની ચાર્જશીટ તમને ફાઇલ થઈ ગઈ હોય અને એ ગુનો એવો હોય કે જેની અંદર તમને લગભગ 7.5 વર્ષની 7 years 7 વર્ષ અથવા તો એનાથી વધારેની સજા થઈ શકતી હોય, એમાં પ્રાવધાન હોય જે, તો એના એ ગુનામાં પણ આ જે ઓસીઆઈ છે આપણું એ કેન્સલ થઈ શકે છે. એટલે એ કેન્સલ કરી દઈએ આપણું, બરાબર. એટલે આ બધી વસ્તુ છે. અને પછી બીજી જે વાત મેં તમને કરી કે પ્રોપર્ટીમાં બેંકને અને ટેક્સમાં એમાં આપણે અથવા તો ત્યાં આપણે ઓલવેઝ ત્યાં વયા જઈએ પરમેનન્ટલી રહેવું હોય તો એનું શું, તો એના માટે શું છે કે આપણે જે પરમેનન્ટલી જાય અથવા તો જે ટેક્સની જે આખી જે સિસ્ટમ છે કે ટેક્સ કઈ રીતે ભરવાનો એને આરે ઓસીઆઈ અને ટેક્સને કંઈ લાગતું વળગતું નથી. ટેક્સનું આખું વસ્તુ જુદી છે. એટલે એનઆરઆઈ ઘણી વખત એમાં કન્ફ્યુઝ થઈ જાય છે કે આપણે તો ઓસીઆઈવાળા છે એટલે આપણે તો એનઆરઆઈ છે ને એનઆરઆઈને ટેક્સ ન ભરવો પડે. એ ટેક્સનું વસ્તુ આખી જુદી છે. એટલે આપણે જો ત્યાં વધારે વખત રહીએ એટલે આપણે એનઆરઆઈ મટી જાય, નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ રાઈટ મટી જાય અને આપણે ત્યાંનો ટેક્સ ત્યાંના ભરવો પડે આપણે ટેક્સ. અને આપણા જે ખાતા જે એનઆરઈ છે એને એનઆરઓ છે એને કન્વર્ટ કરી અને પાછા ત્યાંના ખાતું તરીકે સેવિંગ ખાતું કે કરંટ એકાઉન્ટ ત્યાંનું કરવું પડે. એ આપણે રાખી ન શકીએ અને આ ઓસીઆઈ જે છે એ ઓસીઆઈ પણ આપણે એને સરેન્ડર કરવું પડે. બીજું ખાસ તમારે કહેવાનું છે, એ ભૂલાઈ ગયું કે પીઆઈઓ કાર્ડ, જે પીઆઈઓ કાર્ડ પહેલાં આપતા ખબર છે, પહેલાં પીઆઈઓ કાર્ડ એટલે આપણે કોઈ બીજા કન્ટ્રીના અથવા બીજા વિદેશી સાથે આપણે લગ્ન કર્યા હોય એટલે આપણા પાર્ટનરને, તો એને વાઈફ અથવા હસબન્ડને એને આપણે પીઆઈઓ કાર્ડ મળતું. એ પછી પાછું રિન્યૂ કરવાનું હોય 5 વર્ષે કે 10 વર્ષનું કે મળતું એ રીતે. હવે એ પીઆઈઓ કાર્ડ કમ્પ્લીટલી ફેસ્ડ આઉટ થઈ ગયું છે 31 ડિસેમ્બર 2025થી. એટલે હવે એ કંઈ મળશે નહીં ક્યારેય અને એ કાર્ડ ઉપર તમે કંઈ ત્યાં ઇન્ડિયામાં જઈ શક્યો નહીં. મેં કીધું હાલો તમારે યાર એ બધું શેર કરીએ. તો જો તમને ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયાર.